નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મારું હમણાં ધ્યાન પડ્યું તમારા પર. તમારું મોઢું આમ એક બાજુથી કેમ આમ સૂજી ગયું છે? આંખો સૂજેલી છે ને શું થયું? એટલે ઊંઘ્યા નથી શું? વાગ્યું છે લા, ગણપતિએ માર્યો મને. શું? એક સમજાય એવું બોલો. અરે અમારી સોસાયટીમાં છે ને ઓટોમેટિક ગણપતિ લાયા છે. એટલે ક્રિએટિવિટી. હા, ક્રિએટિવિટી, પણ એટલે શું કર્યું છે? ક્રિએટિવિટી એટલે ગણપતિને જે સૂંઢ હોય ને એમાં કઈક આ લોકોએ મોટર મૂકી છે, એટલે ઓટોમેટિક આમ સૂંઢ આમથી આમ ખસેડે ધીરે ધીરે. હા પછી બાજુમાં પ્રસાદમાં આખો લાડુનો થાળ પડ્યો છે, હા એમાંથી લાડુ ઊંચકે સૂંઢમાં, અને તમે આમ દર્શન કરવા આવ્યા હોય ને તો તમને આમ સીધો હાથમાં લાડુ મૂકી આપે. શું વાત કરો છો યાર? આ તો યાર મારે તો જોવા આવવું પડશે. નાલા, ગઈકાલથી કઈક મોટર બગડી છે, તે કઈક તાર આડાવડા જોડાઈ ગયા હશે કે પછી ઇલેક્ટ્રિક સપ્લાય વધી ગયો હશે. મોટરે એવી સ્પીડ પકડી છે, ગણપતિ લાડુ પકડી પકડીને રૂમ રૂમાઈને છૂટ્ટા મારે છે. જે દર્શન કરવા આવે એને ઠોકેલા. શું વાત કરો છો? બધા ગભરાઈ ગયા છે. તે તમને આજે સોજો આવ્યો છે તે લાડુ વાગ્યું મોઢા પર? લાડુ વાગવાથી થોડા સોજા ચડે. મેં દર્શન કરવા ગયેલો ને ત્યારે લાડુ પતી ગયેલા. ગણપતિના સૂંઢમાં પેલું શ્રીફળ ને નારિયેલ પકડાઈ ગયું. એવું ઘેપ દઈને નારિયેલ આવ્યું ને મારી તરફ. જો આયા, હા, એક દંતાઈ જેવો મારો દાંત પણ હલ્યા કરે છે. શું લેવા પણ આવી ક્રિએટિવિટી કરતા હશે? સીધી સીધી મૂર્તિઓ લાવતા હોય તો ખોટી હોશિયારી. બાકી સૌથી શાંત ભગવાન છે. બોલ. સારું, તમે શાંતિથી બેસો, સોંગ સાંભળો. Only on